મને ખબર નહીં પડતી, કેમ કે મારે 6 ઓપરેશન પછી મારું આખું પેટ ચીરી નાખ્યું છે. મારું પોસ્ટમોર્ટમ થઈ ગયું એવું સમજો તો ચાલશે. અપેક્ષામાં એ જ છે કે મારી જિંદગી તો હાવ ખતમ જ કરી નાખી છે. મને કમાવા લાયક રાખી નથી. મારું મકાન દાવ ઉપર લાગી ગયું છે અત્યારે. એવી રીતના કે હું કમાવતી હતી, હું સિલાઈનું કામ કરતી હતી, માર્કેટમાંથી કામ લાવીને બનાવીને એમને આપતી હતી વેપારીને. મહિને 60-70 હજારનું કામ કરી લેતી હતી. મારો ઘર ગુજારો ચાલતો હતો. અત્યારે મારા છોકરા બંને કમાવે છે અને દવાખાનામાં ભરે છે 2 વર્ષથી. મારે 2 છોકરા 1 છોકરી છે. મારા હસબન્ડ બી મારા જોડે સિલાઈનું જ કામ કરતા હતા. અત્યારે કામ ચાલે છે. 30-40 હજારનું કામ થાય એમાં મારા સ્ટોમાય બેગનો ખર્ચો થઈ જાય છે. પછી મેડિકલમાં કંઈ દવા બવા લાવવાનું હોય એનો ખર્ચો થઈ જાય છે. મહિને સ્ટોમા બેગનો 20 હજારનો ખર્ચો છે મારે. ઘર અત્યારે બસ લોકો જોડે લઈને ચલાવીએ છીએ અમે. મારે તો ન્યાયમાં એક જ જોઈએ છે કે મારી જે જૂની જિંદગી હતી ને એ કૃષ્ણ ચાવડાએ પાછી આપી દેવું જોઈએ. કેમ કે મને 2 વર્ષની જે એને પીડામાં નાખી છે ને એ પીડા કોઈ ના સહન કરી શકે. હવે કાર્યવાહીમાં એક જ છે કે ભાઈ મારે ગમે તે કરીને મારે ન્યાય મળવો જોઈએ. ફરી હું કંઈક લડાઈ લડીશ, ફરી હું કેસ મૂકું છું. હવે કેસ તો મેં વકીલ તરીકે જ મૂકીશ ને હું. જ્યારે મહિલા દર્દી ફરીથી હોસ્પિટલ પહોંચી ત્યારે ખબર પડી કે ડોક્ટરની ભૂલ થઈ આંતરડું કપાઈ ગયું છે અને મળ પેટમાં ફેલાઈ ગયું છે. સિવિલના સર્જન બોલાવ્યા, ફરીથી ઓપરેશન થયું. એક પછી ફરીથી ઓપરેશન થયા, પણ બહેનની હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થતી ગઈ અને પછી એવી ભયાનક પરિસ્થિતિ આવી કે જ્યાંથી મળ અને પેશાબ બંને એક જ જગ્યાએથી નીકળવા લાગ્યું. અને ડોક્ટરનો જવાબ હતો, ડોક્ટરો એવું જ કહેતા રહ્યા કે આ તો કચરો છે, થોડા સમયમાં નીકળી જશે. માતની સેવા કરવા મહિલાના બાળકોએ ભણવાનું છોડી મજૂરી કરવા લાગ્યા. મહિલા દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. હવે તે બંધ થઈ ગયું છે. ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટના 3 હપ્તા ચડી ગયા છે. બીજી તરફ પેટમાં કોથળી ભરાવવાનો ખર્ચ મહિને અંદાજે 15 થી 30 હજાર જેટલો છે, જેના માટે બાળકોને ભણવાનું છોડી છૂટક મજૂરી કરવા લાગ્યા છે. મારી મમ્મીને છેલ્લા 2 વર્ષથી પ્રોબ્લેમ છે. આ 2024માં મમ્મીનું પહેલું ઓપરેશન કરાયું હતું શ્રીજી ગાયનેક હોસ્પિટલમાં કૃષ્ણાબેન ચાવડાએ. એમણે કીધું હતું કે હું પોતે ઓપરેશન કરીશ. હું, મમ્મી અને મારા ભાઈ છે એક મોટા, એ અમે અંદર ગયા હતા. એમણે કીધું કે ગાંઠ લાગે છે, કેન્સરની છે, એટલે તમારે અર્જન્ટમાં મમ્મીનું ઓપરેશન કરાવવું પડશે. તો અમે ગભરાઈને 2 દિવસ પછી ઓપરેશન કરાવવા ગયા. એ ઓપરેશન દરમિયાન એમને ગમે